हेलो गाइस, तो हम लोग निकल रहे हैं अभी द्वारिका। तो અમે લોકો નીકળી ગયા છીએ, હું અને વિશાલભાઈને લેવાના હતા. વિશાલભાઈ આવી ગયા છે અમારી જોડે. વિશાલભાઈ કેમ છે? વિશાલભાઈ બહુ વાંધો નહીં. દ્વારકા મજા કેવી આવે વિશાલભાઈ? બહુ વાંધો. જોતા રહેજો ટુ બી કન્ટિન્યુ વ્લોગમાં લાસ્ટ સુધી. તો ધીરે ધીરે રાત થતી જાય છે. શું કે વિશાલભાઈ? મોજ આવે ને? તો વાંધો નહીં. ટ્રાફિક બહુ બધું છે મિત્રો. આ પેલો પકડતો નથી જો ને. એ તો રહેવા દે. હવે તે મને કીધું ઘરેથી હું કીધું કે હું જ ઉપાડી આખા રસ્તે નથી કીધું. એમાં ચાલે ભાઈ, અમારી અહીંયા એસઆઈ જો થાય. જેમ જેમ રાત થતી જાય છે એમ ઠંડી પણ બહુ વધતી જાય છે વિશાલભાઈ. એક કલાકમાં અમે 5 કિલોમીટર કાપી 5 કિલોમીટર કાપી નાખ્યા. 1 કલાકમાં 5 કિલોમીટર કાપી નાખ્યા છે 1 કલાકમાં. અમારો ટાર્ગેટ છે સવાર 6 વાગ્યા સુધીમાં લીંબડી પહોંચવાનો. શું લાગે પહોંચી જશું ભાઈ? પહોંચી જા. હાઈલારે હું તો પહોંચી જાઉં. તમે થાકી ના જાવ તો સારું છે ભાઈ. હે થોડા કોકિંગ તો થઈ ખબર પડે. કાં તો હું થાકી જઈશ, તમે થાકી જશો. બેમાંથી એક તો થાકી જશે. ઉપાડીને લઈ જાઓ જલ્દી બાકી. એમ ને. ચાલો બની રહેજો વ્લોગમાં અમારા. મિત્રો અહીંયા નજારો જોવો ખાલી તમે. નજારો કેમ જાય? નજારો ઘટે જ નહીં કઈ. જોતા રહેજો તમે. ટ્રાફિક જોઉં તમે ખાલી, ટ્રાફિક જોઈ લો. હવે વિશુભાઈ બહુ થાકી ગયા જોઈએ. પગ ભાઈ મારા પુલ દુખે હો ભાઈ પગ. તો આપણે ક્યાં પહોંચ્યા અત્યારે? લીંબડી પહોંચશું 5 વાગે ભાઈ. 5 વાગે પહોંચી જાવ આરામથી હાલી. ભાઈ ઠંડી પડે છે બહુ પડે છે. ટોપી બોપી પહેરી લેજો. ટોપી બોપી હું ભાઈ ટોપી પહેરી લેવાય ભાઈ. હવે નકર હવે હવાના પોરમાં શરદીને મરી રહેવું 2 જણા નહીં. ઠંડી પડે. 25 કિલોમીટર કપાઈ ગયું ને? 25 કિલોમીટર 25 26 જેવું કપાઈ ગયું. 25 હાલો હાલો મારા વાલીડા હાલો. ગુજગઢ 7 વાગે પહોંચ્યા હતા. સવારના 7 વાગે પહોંચ્યા હતા ત્યાંથી. તો સવારના જ કહેવાય ને ભાઈ, રાતના થોડા કહેવાય. પછી ત્યાંથી અમે થાકી ગયા હતા બહુ. પછી સૂઈ ગયા હતા થોડી વાર, કલાકે આરામ કર્યો. ફૂલ નાઈટ ખેંચી હતી, ક્યાંય આરામ જ નહોતો કર્યો રાતના. પછી બ્લોગ બનાવ્યો નહીં, થાકી ગયા હતા બહુ જ ના. જો ખાલી પબ્લિક જો તમે લોકો. શું કે વિશાલભાઈ? એનર્જી આવી ગઈ થોડી. ખોઈ ગયા હતા ને તો મજા આવી ગઈ. મજા આવી મીન્સ આરામ કરી લીધો એટલે મજા આવી ગઈ. એમ હલાત નહીં આપણે.
હવે વાગવામાં થયા છે 1 અમે હું વિશાલભાઈ જમીને નીકળેલી બહુ ખાધું હોય તો બહુ ખાધું. મેં તો ઓછું ખાધું પછી હલાય નહીં આપણે થાકી કેવી ગયો લાગી હતી ખવાનું કઈ જઈમ નતું કે થાકી બહુ ગયો તો હું તો પછી અહીંયા પહોંચીને પછી થઈ એને ગયો માલિશે કરાવી દીધો. એ તો ખબર મારી કરે હવે ને દુકાન પગદાર એકદમ રેડી. દ્વારકા 1 વાગ્યો છે હવે 5 વાગે દ્વારકાનું છે 5 વાગે પહોંચવાનું છે આપણે 10 કિલોમીટર રહ્યું છે ખાલી હવે 10 કિલોમીટર ઓનલી 10 કિલોમીટર વિશાલભાઈ ગાંડા કાઢી રહ્યા છે અહીંયા હવે છોકરી જેવી એક્શન કરે છે કાટ ભૂંડો લાગસ ભાઈ હવે મારો ભાઈ થાક્યો છે ફૂલ ભાઈ આવો ભાઈ થાય ભાઈ પછી આગળ જઈને થાકી જઈશ ભાઈ રેવા દે રોકે રોકો અત્યારે વાતું થાય તમારાથી માઇક આંગલાવો ખાલી પછી ખબર ને આગળ જઈને થાકી જાજો તમે જોઈ શકો છો મિત્રો મીરાબાઈના વડલે કેટલી બધી ટ્રાફિક છે જોજો આગળ કેટલી બધી ટ્રાફિક થાય છે હવે વિશાલભાઈ દ્વારકાથી 2 કિલોમીટર છે તો 2 કિલોમીટર ઓનલી 2 કિલોમીટર 2 કિલોમીટર પછી દ્વારકાધીશના દર્શન કરાવશું તમને અમને આહ સુકૂન કિતના સુકૂન નજારો જો તમે લોકો ખાલી દ્વારકા બોલતી પબ્લિક દ્વારકા વાડીમાં રહેવાની મજા છે પણ એક નહીં દ્વારકા વાડીમાં રહેવાની મજા કંઈક અલગ જ છે ગામડું શેર તો શેર છે ગામ નહીં ગામ તો હવે કંઈક મજા આવશે પછી જાઉં પછી નહીં દરિયામાંથી આવે પવન થાકી ગયા હાલો તો ફાઇનલી મિત્રો હવે મંદિર થોડુંક દેખાય છે અહીંયાથી આપણે થોડું દેખાઈ ગયું તો જીવમાં જીવ આવી ગયો છે નહીં વિશાલભાઈ જીવમાં જીવ આવી ગયો જીવમાં જીવ આવી મજા આવી ગઈ નહીં 24 કલાકમાં ચેલેન્જ પૂરો થયો આપણો કહેતા હતા 24 કલાકમાં પહોંચવું ફાઇનલી મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા અંદર દેખાડીએ તમને મંદિરનું વ્યૂ કેવું છે ટ્રાફિક બહુ છે